દિવ્યા શું કરે રો? શું કરે રો? સો ગાઈસ, સાતમની બધી તૈયારી ચાલુ છે, તમે જોઈ શકો છો. જય શ્રી કૃષ્ણ એવરીવન, લાઈફ ઓસ્ટ્રીમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આ વ્લોગ મારો સાતમ આઠમનો છે. આઈ નો કે બહુ જ લેટ થઈ ગયું છે, પણ શૂટ કર્યું હતું એટલે આપણે પોસ્ટ તો કરવાનો જ છે. તો જો સૌથી પહેલાં મેં ચણાનો અને મેંદાનો લોટ બાંધી લીધો હતો. ત્યાર પછી જો હું બેસી ગઈ છું ગુંડલા કરવા માટે, અને ત્યાર પછી પૂરી કરવાનું આપણે કરી દીધું છે ચાલુ. ત્યાં આવી ગયો છે દિવ્યમ, અને એના વગર તો ભાઈ આપણું કોઈ કામ જ ન થાય. તો જો એ પણ હેલ્પ કરાવી રહ્યો છે. ત્યાર પછી બધી જ પૂરીઓ થઈ ગઈ એટલે મમ્મીએ એક બાજુ જો ચૂલાનું સેટઅપ કરી નાખ્યું છે. આ જોઈને તો મને મજા જ આવી ગઈ છે, અને મને મારા ગામડાની યાદ આવી ગઈ છે. તો બસ, કોણ મારો વ્લોગ ક્યાંથી જોઈ રહ્યું છે એ મને કમેન્ટ સેક્શનમાં કહેજો. અને જો સરસ મજાના ચૂલા ઉપર આપણે કરી રહ્યા છીએ બધી જ પૂરીઓ ફ્રાય, અને આ એક્સપિરિયન્સ મારા માટે પણ કંઈક નવું જ હતું, પણ મને ઘણી જ મજા આવી ગઈ. ને જો બધી જ પૂરીઓ આપણે ધીમે ધીમે ફ્રાય કરી રહ્યા છીએ, અને આ પૂરીઓ જોઈને તો જો મને તો ખાવાનું મન જ થઈ ગયું હતું. ને બસ, તો ધીરે ધીરે બધી પૂરીઓ ફ્રાય થઈ રહી છે. એમ તો જો મને ચૂલા ઉપર બહુ બધું બનાવવાનું આવતું જ નથી, ક્યારેક જ વારો આવે, પણ આજે તો મજા જ આવી ગઈ. અને જો એક બાજુ છે ટીવી ચાલુ, અને એક બાજુ આપણી પૂરીઓ પણ બધી જ ફ્રાય થઈ ગઈ. તો જો અમે અલગ અલગ ઘણી બધી પૂરીઓ બનાવી હતી, ફરસી પૂરી, ચણાની પૂરી, મેંદાની પૂરી, ઘઉંની પૂરી. બસ, ને પછી હું આવી ગઈ છું ભાભી પાસે કે એમણે શું બનાવ્યું એ પણ આપણે જોઈ લઈએ. તમારો સાતમનો હજી ચાલુ. ગાઈસ, શક્કરપારા ખાવા આવી જાઓ. પૂરી થોડી સી જલ ગઈ है पर चलेगा. બધું જ કામ ખતમ થઈ ગયું એટલે જો આપણે ખેતર પર દાદાની પ્રસાદી કરી લીધી છે. તારો વાટકો હે? શું ખાવું છે? પાતા પાતા ખાવા? શું ખાવું હે? પાતા ખાવા છે એવું? હાલો આપણે હમણાં ખાઈ લે. હાલો પાતા. જો સલાડ થઈ ગયું તૈયાર. તો બસ, ત્યાર પછી જો આપણે બેસી ગયા છીએ જમવા, અને આને જોઈ લ્યો. છોકરો છે અમારે રોગુ, કામ જ વધારે રે રોગુ. શું કરસ તું આ બધું ઉડાડસ? હે એમાં રાખે રે? ક્યાં રાખે રે? ક્યાં રાખસ? રાખી દે, સરખું રાખી દે. એના ઉપર ઉપર મૂકી દે, બોક્સ ની ઉપર રાખી દે. એ પણ હું નથી રાખવું, એને તો નીચે રાખ ગાંડો. આને એના ઉપર મૂકી દે, એને મૂકી દે એના ઉપર. બોક્સ માથે રાખ, બોક્સ માથે. હા એમ રાખી દે પરો. બસ, ઓસીકું રાખી દે. મૂકી દે. અને બસ, તો જો આંબાલાલભાઈની આગાહી મુજબ ઝરમર વરસાદની સાથે થઈ ગયું છે મેઘરાજાનું આગમન. તો બસ, વાતાવરણનું મોજ માણી અને જો મજા જ આવી ગઈ. અને હું જઈ રહી છું નીચે. ત્યાં તો જો મમ્મી બનાવતા હતા શક્કરપારા, અને હું નીચે પહોંચી ત્યાં જો મમ્મી સરસ મજાના શક્કરપારા કરી લીધા રેડી, અને હું કરી રહી છું થેપલાની તૈયારી. ને જો પહેલાં તો ઝરમર વરસાદ ચાલુ હતો, પણ હવે ધોધમાર વરસાદ એકદમ આવી ચૂક્યો છે. એક બાજુ આવું સરસ ઠંડુ વાતાવરણ હતું, અને બીજી બાજુ જો ગરમા ગરમ થેપલાની હું તૈયારી કરી રહી છું. તો ઘઉં અને ચણાનો લોટ જો મેં થોડો ઘણો મિક્સ કરી લીધો છે, અને એમાં જે બેઝિક મસાલાઓ હોય તે નાખી. ત્યાર પછી જો મીઠું નાખી, એના પછી એમાં નાખ્યું છે આદુ લસણની પેસ્ટ અને ઝીણી સમારેલી મેથી, અને થોડું તેલ નાખીને લોટ બાંધીને હું બેસી ગઈ છું ગરમા ગરમ થેપલાને તૈયાર કરવા માટે. દિવ્યમ જો આ ટાઈમે સૂતો હતો એટલે એટલી શાંતિ હતી કે હું આ બધું કામ કરી શકી. ત્યાં તો જો સાહેબ અમારા હમણાં આવી જશે, અને મમ્મી એક બાજુ ચણાનો લોટ બાંધી નાખ્યો, અને સાહેબ આપણા આવી ગયા. હે ઓય ઉઠી ગયો? શું ખાઈ રહ્યો? ઓય શું ખાઈ રહ્યો? થેપલા. થેપલા ખાઈ રહ્યો? તારી ચાય નથી ખાય? તારી ચાય હે? હાલો 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 હાલો, અહીંયા બેસી જા. અહીંયા આવતો. અમારા છોટા સાહેબની જો ડિમાન્ડ હતી કે ચાયને થેપલા ખાવા છે, એટલે એમનો હુકમ તો જો દાદીને માનવો જ પડે, અને દાદીએ કરી દીધી છે એમની ચાય તૈયાર. ઓકે ઓકે બાબુ, શું કરવું હે તારે? હે ચાય પી લીધી? પીધી? બસ, દિવ્યમ સાથે થોડી વાતો કરીને મમ્મીએ જે જો ગાંઠિયાનો લોટ તૈયાર કર્યો હતો, તો એના ગાંઠિયા બનાવવા હું બેસી ગઈ છું. પણ આ લોટ એટલો કડક હતો કે માંડ મારાથી બન્યા. ફાઇનલી આપણું જો બધું જ થઈ ગયું છે રેડી.
અને ત્યાર પછી જો એક બાજુ મેં જો દહીંવડા બનાવી લીધા છે અને મમ્મીએ બનાવી લીધા છે ચૂરમાના લાડુ. અને ત્યાર પછી આપણી જે જૂની ને જાણીતી પ્રથા છે જે ઘણા વર્ષોથી ચાલી આવે છે કે ભાઈ સાતમના દિવસે આપણે ચૂલો ઠારવાનો હોય, તો બસ શીતલામાનું નામ લઈ અને હું આવી ગઈ છું ચૂલો ઠારવા માટે. તો સૌથી પહેલાં જો મેં આપણા જે ચૂલો છે એની મેં સૌથી પહેલાં પૂજા કરી લીધી છે. ત્યાર પછી આરતી કરીને જો દીવો મેં પ્રગટાવી લીધો છે. ને ત્યાર પછી જો આ ધ્રોને તે આપણે ચૂલા પર મૂકવાનું હોય છે એ રાખીને શીતલામાને જો પગે લાગીને ચૂલો આપણે સરસ ઠારી લીધો છે. તો કોના કોના ઘરે આ પ્રથા હજી પણ ચાલી આવે છે તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને બસ જો બીજા દિવસે આપણે જો સવારમાં શીતલામાની સ્થાપના કરી દીધી છે અને એમને પ્રસાદી ધરીને હું બેસી ગઈ છું જો એલચી ફોલવા માટે, કેમ કે બીજા દિવસે છે આઠમ અને આપણે કરી રહ્યા છીએ પ્રસાદીની પ્રિપરેશન. ત્યાર પછી બપોરનું જમવાનું ટાણું થઈ ગયું, તો આપણે આજે ઠંડુ જમવાનું છે તો બેસી ગયા છીએ જમવા. અને જો સવારમાં પહેલાં તો ઝરમર વરસાદ ચાલુ હતો ને એક બાજુ ચાલુ હતું મારું મસ્ત મજાનું સિરિયલ. અને રાત્રે જોઈ લો એકદમ ગાજવીજ અને પવનના સુસવાટાની સાથે મેઘરાજાની સવારી તો ભાઈ આવી પહોંચી છે. પછી રાત્રે કાંઈ શૂટ ન થયું કેમ કે લાઇટ નથી. અને બીજા દિવસે સવારમાં ઉઠતાની સાથે જો તો ધમાસાન વરસાદ થઈ ગયો છે. ચાલો આજે તો મારો વિચાર હતો કે મારે મેળામાં જવું છે, પણ આમાં શું મેળામાં જાય, આખો દિવસ ઘરે ને ઘરે ગયો. અને સાંજે જો આરતી કરીને બસ રાતના 12 વાગ્યા અને વરસાદ રહી ગયો એટલે આપણે આવી ગયા છીએ જો સોસાયટીની મટકી ફોડમાં. તો આજે હતો મારા કાનુડાનો જન્મદિવસ એટલે કે મેઘરાજાને પણ જો મારા કાનાના વધામણા કરવા આવું જ પડ્યું. અને આપણે પણ આવી ગયા છીએ જો આઠમની મધરાતે મારા કાનાને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે. તો સૌથી પહેલાં આપણે માખણનો ભોગ ધરી દીધો છે અને તો જો લાઇટોથી ઝગમગતા પારણે આપણે મારા કાનાને ઝુલાવી લઈએ. અને એની જ સાથે આ વ્લોગને આપણે કરીએ અહીંયા જ પૂરો. તો લાઇક, કમેન્ટ અને શેર કરીને કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ.